મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ફોર્થ ગુણ સ્થાનક છે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક. તે આપણે જોઈ લઈએ. તો અહીંયા નામ જે પ્રમાણે છે આ ચોથા ગુણ સ્થાનક નું છે અવિરત સમ્યક દૃષ્ટિ. અવિરત નું મિનિંગ શું થાય છે કે જેમાં વીરતીના પરિણામો એટલે કે એ એપ્લિકેશન રૂપે નથી, પ્રેક્ટિકલી એ શું વ્રત નિયમ વગેરે પચખાણ નાના પણ એ સ્વીકારી શકતો નથી. આવો જે સંકિતી જીવ છે, સમ્યક દૃષ્ટિ જીવ છે, કે જે નાના મોટા પણ વ્રત નિયમ પચખાણ એ સ્વીકારી શકતા નથી. એમને ખબર છે કે આ કરવા જેવા છે, લેવા જેવા છે. વ્રત નિયમ પચખાણ એ લેવા જેવા છે ને એનું બોધ છે. બોધ શા માટે છે? બોધ છે કે નહીં? ફર્સ્ટ ઓફ ઓલ આવા આપણને એવું લાગતું હશે ને કે એને બોધ નહીં હશે, એટલા જ માટે આ અવિરતિમાં રહેલું છે. આ જીવ વ્રત નિયમ પચખાંડ લેતો નથી, કારણ કે એને વીરતી જે ગુણ છે કે એના જે લાભ છે, ફાયદા છે, તો એ જાણતો નથી, એટલા માટે નહીં લેતો હશે. એવું હશે તો એવું નથી. એને જાણ છે, બોધ છે. કેમ? બીકોઝ શું છે, આ સમ્યક દૃષ્ટિ જીવ છે. જેની અંદર સમ્યક દૃષ્ટિ આ ગુણ પ્રગટ થઈ ગયેલું હોય તો એ ધ્યાન રાખવાનું. સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન પણ 100% અવશ્ય હોય ને હોય જ. એટલે આ જીવ કેવું છે? સમ્યક જ્ઞાની છે. એના આત્મામાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંને જ ગુણ પ્રગટેલા છે એક સાથે. એટલે એને સાચું જ્ઞાન રહેલું છે. એને ખ્યાલ છે, જાણ છે, બોધ છે કે વીરતી વ્રત નિયમ પચખાણ સ્વીકારવા જેવું છે. સર્વવીરતી દેશ વીરતી સ્વીકારવા જેવા છે. એ મોક્ષ માર્ગ છે, પ્રભુએ બતાડ્યું છે. એ બધું જાણે છે. સમ્યક જ્ઞાન છે એનામાં, સમ્યક સાચી દૃષ્ટિ છે, સાચી માન્યતા પણ છે. પણ માત્ર એના પ્રોબ્લેમ ક્યાં નડે છે કે અપ્રત્યાખ્યાનીય કષાયો છે. જે અપ્રત્યાખ્યાનીય ક્રોધ માન માયા લોભ, આ જે 4 કષાયો છે એના ઉદય રહેલું છે જીવને. તો આ અપ્રત્યાખ્યાનીય કષાય છે. એ કેવા કષાયો હોય છે? એટલે એનું વિપાક શું હોય છે? ફળ શું આપે એનું ઉદય હોય તો? કે એ જીવને બિલકુલ પણ નાના મોટા વ્રત નિયમ પચખાણ પણ લેવા દેતો નથી. લઈ જ નહીં શકે. એક હાફ એન આવર સુધીનું જે ચોવિયારનું પચખાણ હોય ને એ પણ એ લઈ નથી શકતો. નવકારશી પણ નથી કરી શકતો. ચોવિયાર પણ નથી કરી શકતો. સામાયિક પણ નથી. સામાયિકનું કરેમી ભંતે સૂત્ર પણ એ લઈ નથી શકતો. પ્રતિક્રમણ નથી કરી શકતો. એવું છે. નાનામાં નાનું કોઈ પણ નિયમ વ્રત નિયમ લો ને એક્ઝામ્પલમાં, તે કાંઈ એ લઈ જ નથી શકતો. કારણ કે રીઝન શું છે કે અપ્રત્યાખ્યાનીય 4 કષાયનું ઉદય રહેલું છે એ જીવના આત્મામાં. એના કારણે જીવ એ દેશ વીરતી કે સર્વવીરતી સ્વીકારી જ શકતો નથી. એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલા માટે આવા ટાઈપના જીવને શું કહેવાય છે? અવિરત સમ્યક દૃષ્ટિ જીવ કહેવાય છે. જે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનકે રહેલા હોય છે, એટલે કે ચોથા ગુણ સ્થાનકે. એ ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલમાં આપણે દેવતાઓ લઈ શકીએ, સંકિતી દેવો લઈ શકીએ, અને શ્રેણિક મહારાજ જે મનુષ્ય છે એ પણ લઈ શકીએ છીએ. તો જે શ્રેણિક મહારાજા હતા તેઓ બિલકુલ પણ વ્રત નિયમ પચખાણ લઈ શકતા ન હતા. અને જે દેવતાઓ છે, સંકિતી દેવો હોય, તો જે દેવતાઓ હોય છે, જે સંકિતી દેવો હોય છે, તો એમનું પણ આ નિકાચિત ઉદય રહેલું હોય છે આ અપ્રત્યાખ્યાની 4 કષાયોનું. એના કારણે તેઓ પણ બિલકુલ પણ વ્રત નિયમ પચખાણ નહીં લઈ શકે. અને બીજા મનુષ્યમાં શ્રેણિક મહારાજાનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. એ ધ્યાન રાખવાનું. તો આવા જે જીવો છે એ બધું જાણે છે, કારણ કે સમ્યક જ્ઞાન એના આત્મામાં છે. સમ્યક દૃષ્ટિ, સમ્યક દર્શન, સાચી દૃષ્ટિ પણ રહેલી છે. એટલા માટે એ બધું સાચું જે કરવા જેવું છે, જીનવાણી એટલે પ્રભુ ઉપર શ્રદ્ધા છે, પ્લસ પ્રભુની વાણી ઉપર પણ શ્રદ્ધા છે, પ્રભુ વચન ઉપર શ્રદ્ધા છે. એમને બધું ફોલો કરવા માટે તલપાપડ થઈ રહ્યા હોય. એટલે કે એકદમ ઉત્સુક હોય કે બસ મને આ બધું ફોલો કરવું જ છે, પ્રભુએ કહેલા માર્ગ ઉપર ચાલવું છે, વ્રત નિયમ પચખાણ લેવું છે, વીરતીમાં આવવું છે, દેશ વીરતી કે સર્વવીરતી, મને સાધુ બનવું છે. પણ એ કરી લઈ જ નથી શકતા. એટલે તેઓ એટલા દુઃખી થાય, અંદરથી એમનું આત્મા એટલું રડે, એટલું દ્રવિત હોય, એટલું દુઃખી હોય કે
હું ક્યારે આ દેવતાઓ હોય એ તો કહેતા હોય, એમને એ સતત વિચારતા હોય સમકીતી દેવો કે મને ક્યારે આ ભાવ પૂરો થઈને ક્યારે હું મને મોક્ષ મનુષ્ય ભાવ મળે, કે હું જલ્દીથી સર્વવૃત્તિ સ્વીકારીને પ્રભુએ કહેલા માર્ગ પર ચાલી શકું. તો એવા એવા આ જીવો રહેલા હોય છે. બરાબર. બીજું અહીંયા શું કહે છે કે જે સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે ભવચક્રમાં સૌ પ્રથમવાર જીવાત્મા ફર્સ્ટ ગુણસ્થાનક થી ફોર્થ ગુણસ્થાનકે જાય છે. એટલે કે જ્યારે ભવચક્ર એટલે કે સંપૂર્ણ એનું જે લાઈફ ભવોનું જે ચક્ર એટલે જેટલા પણ ભવો રહેલા હોય છે વ્યવહાર રાશિમાં પ્રવેશ કરે અને ત્યારથી કરીને મોક્ષ પ્રાપ્ત કરે ત્યાર સુધી નું આખું ભવચક્ર કહેવાય. તો એમાં સૌથી ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ એ સમ્યક દર્શન ગુણ પ્રગટ કરે છે એના આત્મામાં થાય છે તો ત્યારે એ એનાથી પહેલા તો એ મિથ્યાત્વ દશામાં રહેલું હોય છે પહેલા ગુણ સ્થાનકે, અને સૌ ફર્સ્ટ ટાઈમ જ્યારે સમ્યક્ત્વ દર્શન ગુણ પ્રગટ થાય છે એના આત્મામાં તો એ જીવ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને એ પહેલાથી ડાયરેક્ટ ફોર્થ ગુણ સ્થાનકે એ પહોંચે છે, જેનું નામ છે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક. અને એવી રીતે એક અંતર મુહૂર્ત માટે એ ઉપશમ સમકીતી ઉપશમ સમ્યક્ત્વ એના આત્મામાં પ્રગટેલું હોય ત્યારે એ જીવને સમ્યક દૃષ્ટિ કહેવાય છે, માત્ર એક અંતર મુહૂર્ત માટે. પછી આગળ એના કેવા પરિણામો છે અને આગળ એ શું થાય છે એના સાથે કેવા પરિણામો છે અને આગળ એના એ કેવા કયા ગુણ સ્થાનકે જાય છે તો ત્યારે તે એવું એનું કે તે એ એટલે કે એવા એવા સ્ટેજીસ ઉપર કે ગુણ સ્થાનક ઉપર પહોંચે છે. પણ ઉપશમ સમ્યક તો માત્ર એક અંતર મુહૂર્ત સુધી હોય એટલે સમ્યક દૃષ્ટિ જીવ એટલે એ જીવ સમ્યક દૃષ્ટિ ક્યાર સુધી કહી શકાય? એક અંતર મુહૂર્ત સુધી માત્ર, એ ધ્યાન રાખવાનું. એના બાદ જો એ ઉતરી જાય, જો એ ઉતરી જાય ચોથાથી નીચે ઉતરી જાય તો મિથ્યાત્વ દશામાં આવી જાય તો મિથ્યાત્વી કહેવાય. અને જો હજી આગળ આગળ વધે ચડતો જાય તો એ એના આત્મામાં પછી સમ્યક તો પડેલું જ હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. શું કે જીવ ફોર્થ થી ઉપર જાય એટલે કે ફિફ્થ હોય, પાંચમું ગુણ સ્થાનક કે સિક્સ્થ કે સેવન્થ કે એઇટ કે એટલે સીધો 14th સુધી એ ઉપર ઉપર જેવી રીતે ચડતો જાય ને તો એવી રીતે નહીં વિચારવું કે હવે સમ્યક્ત્વ હશે કે નહીં એના આત્મામાં ટકેલું એ ગુણ, એવું નહીં હોય. એ ટકીને જ રહેલું હોય. એટલે કે ચોથાથી ઉપર કયા પણ ગુણ સ્થાનકે જાય ને તો સમ્યક દર્શન ગુણ એના આત્મામાં પ્રગટેલો રહે, એટલે એ રહે જ, પ્રગટેલો જ હોય છે સમ્યક્ત્વ ગુણ. એટલે એ સમ્યક્ત્વ દર્શન ગુણ એ ચાલ્યો નથી જતો, એ ધ્યાન રાખવાનું. એ ક્યારે જાય? જો એ નીચે પડી જાય ત્યારે, જ્યારે પહેલા ગુણ સ્થાનકે જીવ આવી જાય પડી જાય તો ત્યારે કહેવાય કે સમ્યક્ત્વ ગુણ ચાલ્યો ગયો છે. અને એ જો ત્રીજા ગુણ સ્થાનકે આવે તો શું કહેવાય? મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકે આવી ગયો છે, એટલે કેવું અર્ધ શુદ્ધ પુંજ છે. અને બીજા ગુણ સ્થાનકે આવી ગયો ત્યારે શું કહેવાય? કે જીવ એ સ્વાસ્વદન ગુણ સ્થાનકે છે, એટલે કે શું કે સમ્યક દર્શન ગુણનું એણે શું કર્યું છે? વમન કરી રહ્યો છે. અને વમન કરીને એના ભાવ કેવો છે? ક્લિષ્ટ થતા જાય છે, પરિણામો ક્લિષ્ટ થતા જાય છે. અને સમ્યક્ત્વનું વમન કરીને એ મિથ્યાત્વ ભાવ એના આત્મામાં હવે આવી રહ્યો છે ને એ આવી જ જશે, પહેલા ગુણ સ્થાનકે ઉતરી જશે. એટલે ફોર્થ એન્ડ ઓનવર્ડ્સ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ, 8, 9, 10 થી 14 સુધી, એટલે 4 થી કરીને 14 ગુણ સ્થાનક સુધી જીવના આત્મામાં સમ્યક દર્શન ગુણ રહેલું હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. આટલી વસ્તુ એનાથી નીચે નહીં હોય, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા સાસ્વાદન ગુણ સ્થાનક છે તો એ પણ એમ તો સમ્યક્ત્વનું જ એ પ્રકાર કહેવાય, પણ એક અપેક્ષા એમ કહી શકાય કે એ કેવું છે? મલિન છે. આ શુદ્ધ સમ્યક્ત્વ નથી. આ બીજો ગુણ સ્થાનક કેવું છે? સાસ્વાદન ગુણ સ્થાનક. એક અપેક્ષા કહેવાય કે સમ્યક્ત્વના 6 પ્રકારમાંથી એક પ્રકાર છે, છતાં પણ એ કેવું છે? મલિન છે. એ વમન વાળું, એ વમન કરી રહ્યો છે. સમ્યક્ત્વ ગુણ જઈ રહ્યો છે આત્મામાંથી, આવરણ થઈ રહ્યો છે અને મિથ્યાત્વ દશા તરફ જઈ રહ્યો છે જીવ. એટલે તે અપેક્ષા કહેવાય કે હવે એ અવશ્ય પહેલા એટલે મિથ્યા દૃષ્ટિ બનવાનું જ છે આ જીવ. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે સમકીતી નારકી વિલ ઓલ્સો કમ. જે પણ નારકી હોય પણ એમના આત્મામાં શું સમય દર્શન ગુણ પ્રગટેલું હોય તો એવા પણ જે જીવો હોય છે તો એમના માટે પણ એ પણ ફોર્થ ગુણ સ્થાનકે રહેલા હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. અને તેઓ પણ આવી રીતે વ્રત નિયમ પચખાણ કાંઈ પણ લઈ નહીં શકતા હોય. અને બીજા આટલું જ નહીં, પણ પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તા તિર્યંચો પણ હોય ને તો તેઓ પણ ચોથા ગુણ સ્થાનકે રહેલા હોય.
અને તેઓ જે પણ એવી રીતે પણ હોઈ શકે છે. આ પંચેન્દ્રિય તિર્યંચોનું અહીંયા એક્ઝામ્પલ આપણે ઓવરઓલ એમ નહીં કહી શકીએ કે માત્ર ચોથા ગુણ સ્થાનકે જોઈએ, પણ તેઓ ઉપર ચડીને પાંચમા ગુણ સ્થાનકે પણ જઈ શકે છે. એટલે કે એવી રીતે નહીં સમજવાનું કે બધા જ પંચેન્દ્રિય તિર્યંચોનું કંઈ અપ્રત્યખ્યાનીય કષાયનું નિકાચિત ઉદય હોય જ, કોઈકનું હોય અને કોઈકનું નહીં પણ હોય, એ ધ્યાન રાખવાનું. એટલે જે પંચેન્દ્રિય તિર્યંચો છે, અમુક જેમનું પણ અપ્રત્યખ્યાનીય કષાયનું નિકાચિત ઉદય રહેલું હોય કષાયોનું, તો તેઓ માત્ર ચોથા ગુણ સ્થાનકે રહી જાય, ઉપર નહીં જઈ શકે. પણ જો એમનું આવું નિકાચિત ઉદય નહીં હોય, અપ્રત્યખ્યાની કષાયનું નિકાચિત ઉદય નહીં હોય, તો તેઓ આવું દેશ પ્રીતિ સ્વીકારીને પાંચમા ગુણ સ્થાનકે પણ આવી શકે છે. એ ધ્યાન રાખવાનું એમના માટે. અને મનુષ્યો માટે પણ, કે બધા શ્રેણિક મહારાજા જેવા જ નહીં હોય સમકીતી, એ ધ્યાન રાખવાનું. જેમનું પણ નિકાચિત ઉદય રહેલું હોય અપ્રત્યાખ્યાની કષાયનું, તે ચોથા ગુણ સ્થાનક સુધી અટકી જાય. પણ જેમનું આવું નિકાચિત ઉદય નહીં હોય, એટલે તો પછી એ મનુષ્યો એ ચોથાથી ઉપર 5th 6th કરીને 14th ગુણ સ્થાનક સુધી પણ જઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. પણ જે સમકીતી દેવો હોય તેઓ માત્ર ચોથા સુધી અટકીને રહે. જે સમકીતી નારકી હોય તે માત્ર 4th ગુણ સ્થાનક સુધી જ અટકીને રહે. એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા હવે શું કહે છે કે આવું અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોવાથી વીરતીનું લેશ માત્ર પરિણામ જાગતો નથી. એટલે કે લેશ માત્ર એટલે કે આંશિક વીરતી પણ લઈ શકતા નથી, દેશ વીરતીમાં પણ આવી નથી શકતા, પાંચમા ગુણ સ્થાનકે આવી નથી શકતા. એટલા માટે એવા જીવોને અવિરત સમ્યક દૃષ્ટિ આવી રીતે સ્પેસિફિકલી કહેવાય છે. હવે આ ગુણ સ્થાનકથી ક્યાં ને ક્યાં જઈ શકાય છે ઉપર નીચે, તો તે કહે છે કે ઉપશમ સમ્યક્ત્વ સિવાય ચોથા ગુણ સ્થાનકથી ત્રીજું અને ત્યારબાદ પહેલું ગુણ સ્થાનક આવી શકે છે. એટલે હવે જે 4th ગુણ સ્થાનક છે, તો ત્યાંથી જીવ આ ચોથા ગુણ સ્થાનકથી જીવ ક્યાં જઈ શકે છે? ત્રીજા ગુણ સ્થાનકથી, અને પછી સીધો ડાયરેક્ટ પહેલા ગુણ સ્થાનકે આવી શકે છે. એટલે કે ઉપશમ સમ્યક્ત્વ રહેલું હોય, ચોથા ગુણ સ્થાનકે રહેલા હોય, અને ત્યારે સમજો કે જીવને ઉપશમ સમ્યક્ત્વ એમણે પ્રગટ કર્યું છે, તો ત્યાંથી જીવ ત્રીજા ગુણ સ્થાનકથી કરીને પહેલા ગુણ સ્થાનકે આવી શકે છે. બરાબર? એટલે કે ત્રીજે પણ જાય, અથવા તો એ જીવ ચોથાથી ડાયરેક્ટ પહેલે ઉપર પણ જઈ શકે છે. અને જો સમજો કે જીવને ચોથા ગુણ સ્થાનકે છે અને શૈક્ષણિક સમ્યક્ત્વ છે, બરાબર? અહીંયા શું છે? ઉપશમ સમ્યક્ત્વ સિવાય, તો એમાં શૈક્ષણિક સમ્યક્ત્વ સમજવું. તો જીવને જો શૈક્ષણિક સમ્યક્ત્વ પ્રગટેલું હોય ચોથા ગુણ સ્થાનકે, તો જીવ એ ત્યાંથી કરીને એ જીવ ત્રીજે ગુણ સ્થાનકે પણ આવી શકે છે, અથવા તો ડાયરેક્ટ પહેલા ગુણ સ્થાનકે પણ આવી શકે છે. એ ધ્યાન રાખવાનું. અને પછી ત્રીજા ગુણ સ્થાનકથી એ ઉપર પણ ચડી શકે છે, ત્રીજાથી ચોથા ગુણ સ્થાનકે પણ એ ચડી શકે છે, અથવા તો ત્રીજાથી એ નીચે ડાયરેક્ટ પહેલા ગુણ સ્થાનકે પણ ઉતરી શકે છે. એ ધ્યાન રાખવાનું. બીજું, પહેલા ગુણ સ્થાનકથી ત્રીજું કે ચોથું ચડી શકે. આ તો આપણે આ પહેલા જોયું હતું કે પહેલા ગુણ સ્થાનકથી જીવ ડાયરેક્ટ ચડવાનું હોય તો બીજું જે હોય છે ને એ સ્ટેપને સ્કીપ કરે, જમ્પ લગાડે. એટલે ફર્સ્ટ થી ડાયરેક્ટ થર્ડ ઉપર આવી શકે છે, પણ બીજે પગ નથી રખતો. એટલે કે અહીંયા ફર્સ્ટ થી સેકન્ડ ક્યારે નહીં આવે, ક્યારે પણ નહીં. ફર્સ્ટ થી ડાયરેક્ટ થર્ડ જ આવવાનું હોય, અથવા તો ફર્સ્ટ થી ડાયરેક્ટ 4th ગુણ સ્થાનકે જીવ આવે છે. ઓકે. પણ જયારે આપણે શું જોયું હતું કે ઉતરતા ટાઈમ એ બીજે ગુણ સ્થાનકે આવી શકે. જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય તો પછી બીજે આવે એ જીવ. એટલે ઉતરતી ટાઈમ માત્ર આવી શકે અનંતાનુબંધી કષાયનો ઉદયના કારણે, નહીં તો ક્યારે નહીં આવે. અને ચડતી ટાઈમ પણ ક્યારે નહીં આવે. એ ધ્યાન રાખવાનું. ઓકે. હવે આગળ શું કહે છે કે ચોથા ગુણ સ્થાનકે રહેલ આત્માનું સમ્યક દર્શન નિર્મળ છે. આ સમ્યક દર્શન જે એક તો હોય છે ક્ષપશમિક સમ્યક્ત્વ. ચોથા ગુણ સ્થાનકે કયા કયા ટાઈપનું ક્ષપશમિક સમ્યક્ત્વ હોઈ શકે છે, કે ઉપશમ સમ્યક્ત્વ પણ હોઈ શકે છે, કે જીવને ક્ષાયિક સમકીતી પણ હોઈ શકે છે. હવે ક્ષાયિક સમકીતીનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો જે નરકમાં રહેલા જે શ્રેણિક મહારાજા, તો આ બંને કેવા છે? ક્ષાયિક સમકીતી છે ને. એટલે નરકમાં રહેલા જે નારકી છે, આ જે શ્રેણિક મહારાજાનું જીવ, તેવા છે
ક્ષાયિક સમકીર્તિ છે, પણ આ ક્ષાયિક સમકીર્તિ કયા ગુણ સ્થાનકે છે? ચોથા ગુણ સ્થાનકે રહેલા એવા ક્ષાયિક સમકીર્તિ જીવો છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે ચોથો ગુણ સ્થાનકે ત્રણેય ટાઈપના સમ્યક્તો હોઈ શકે છે. સૌથી વધારે શ્રેષ્ઠ એવું સમ્યક્તો કહેવાય તો એક ક્ષાયિક સમ્યક્તો કહેવાય છે. કયો? આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ અને સૌથી નિર્મળ કહેવાય ને, એકચ્યુઅલ એનું મિનિંગ આપણે લઈએ નિર્મળ એટલે ટોટલી મળ રહિત, તો એ કહેવાય ક્ષાયિક સમ્યક્તો. જો આપણે આ શૈક્ષણિક સમ્યક્તોની વાત કરીએ તો કેવું છે? આ નિર્મળ નથી. આ કેવું છે? એમાં સમ્યક્ત મોહનીય કર્મનું ઉદય રહેલું છે. ઓકે, તો આ સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય હોય તો એનું વિપાક શું છે? કે જીવના સમ્યક્ત્વ દર્શન જે ગુણ પ્રગટેલું છે ને, એટલે કે હમણાં તો એ ચોથા ગુણ સ્થાનકે છે, સમ્યક દર્શન તો ગુણ પ્રગટેલું છે, પણ સાથે સાથે આ સંકિત મોહનીય કર્મનો પણ ઉદય છે. એના કારણે જીવના આ સમ્યક્ત્વમાં શું એ શંકા અતિચાર લગાડે છે, એનું આ ફળ એ આપે છે. એટલા માટે આ નિર્મળ નહીં કહેવાય કમ્પ્લીટલી, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે જો આપણે આપણા જે ભાવો છે અધ્યવસાયો એ નિર્મળ કરતા જઈએ ને, આવો શૈક્ષણિક સમકીર્તિ જીવ જો પોતાના ભાવો આત્માના અધ્યવસાય નિર્મળ કરતો જાય ને, તો આગળ એક ક્ષાયિક સમકીર્તિ બની શકે છે. અને ક્ષાયિક સમકીર્તિ બન્યા બાદ કહેવાય કે એકચ્યુઅલ વર્ડ્સમાં નિર્મલ સમ્યક્ત્વ પ્રગટ થયું છે જીવને, એ ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ એક ફેક્ટ યાદ રાખવાનું કે આ કાળમાં, આ પાંચમા આરામાં એટલે આપણા માટે શું લાગુ પડે છે કે આપણે ક્ષાયિક સમ્યક્તો પ્રગટ આ ભાવમાં નહીં કરી શકીએ, આ કાળવાળા જીવો માટે ખાસ ધ્યાન રાખવાનું. અને આ જે ઉપશમ સમ્યક્ત્વ છે એ કેવા ટાઈપનું છે? ઉપશમ સમ્યક્ત્વ પણ એ કેવું કહેવાય? આ ટાઈપનું સમ્યક્ત્વ કે માત્ર એક અંતર મુહૂર્ત માટે આ જીવનું શું છે? ઉદયમાં નથી. જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને, એ બિલકુલ પણ ઉદયમાં નથી. પણ એનું મિનિંગ શું થાય છે કે શું એના સત્તામાં છે કે નથી છે? સત્તામાં તો પડેલું છે, માત્ર દબાવીને એને રાખ્યું છે. આ શું કર્યું છે? માત્ર દબાવીને રાખ્યું છે. એક અંતર મુહૂર્ત પતશે તો ત્યારે પછી એનું શું થઈ શકશે? એ કર્મ ઉદયમાં આવવાના ચાન્સીસ છે. જો પરિણામોમાં હીનતા આવે, એટલે કે ક્લિષ્ટ થાય, પરિણામો બગડે, તો શું થાય છે કે જે દબાવીને પડેલા હતા ને એ પાછા જાગી જાય અને ઉદયમાં આવી જાય. એટલે કે એમ કહી શકાય કે આ એવું છે, આ ટેમ્પરરી કાઇન્ડ ઓફ છે આ ઉપશમ સમ્યક્ત્વ. અને સૌથી શ્રેષ્ઠ કહેવાય ક્ષાયિક સમ્યક્ત્વ. તો આટલું આપણે સમજ્યા. હવે અહીંયા શું કહે છે કે આ ચોથા ગુણ સ્થાનકે રહેલું આત્માનું સમ્યક દર્શન નિર્મળ છે, પણ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયના કારણે વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા તીવ્ર છતાં પણ વ્રત ગ્રહણ કરવાનું સામર્થ્ય હોતું નથી. એટલે આ કષાય, આ જે કષાય છે ને, અપ્રત્યાખ્યાનીય કષાય, આ કઈ પ્રકૃતિ છે 8 કર્મોમાંથી? તો આ પણ ચારિત્ર મોહનીય કર્મોના એનું જ ભેદ છે. આ ચારિત્ર મોહનીય કર્મોનું આ અપ્રત્યાખ્યાનીય કષાય નું ભેદ છે, એનું ભેદ છે. તો એનું ઉદય થાય તો જીવને આ જાણ છે, એને ખ્યાલ છે, બધું એના પાસે સાચું જ્ઞાન છે કે આ લેવા જેવું છે, અને લેશું તો જ આ સંસારમાંથી તરી શકશું, કલ્યાણ થઈ શકશે, મોક્ષ થઈ શકશે, મોક્ષની પ્રાપ્તિ. છતાં પણ કેટલી પણ તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ, કેટલું પણ રડે, કેટલું પણ એ ટ્રાય કરે, છતાં પણ એ વ્રત ગ્રહણ કરવાનું સામર્થ્ય જ નહીં હોય જીવમાં. હવે શ્રેણિક મહારાજાનું તો ખ્યાલ છે ને કે માત્ર એક સામાયિક એને નરક ટાળવાની હતી ને પોતાની, છતાં પણ એક સામાયિક શું આપણે લાગતું હશે ક્યારે એ જાય છે પુણ્ય શ્રાવક પાસે અને એ ત્યાં જઈને માંગે છે એક સામાયિક મને આપો, તો શું એ પોતે નહીં કરીને પોતે કરવા નહીં બેસી જાત એનાથી સારું? પણ એના કર્મો એવા છે ને, અપ્રત્યખ્યાની કષાયનું નિકાચિત ઉદય રહેલું છે, એના કારણે એ પોતે એક સામાયિક પણ નથી કરી શકતો. કરેમી ભંતે એનું પચખાણ પોતે લઈ જ નથી શકતો. એટલા માટે ત્યાં જઈને પુણ્ય શ્રાવક છે એના પાસે જઈને એ વિનંતી કરે છે, બરાબર? પોતે લઈ જ નથી શકતો, એટલા માટે નવકર્ષી પણ નથી કરી શકતો. આપણે સાંભળ્યું છે ને કેટલાને કેટલું મન થતું હોય છતાં પણ એ કરી જ શકતા નહીં હોય. તો એવું હોય છે, આ કર્મોનું ઉદયના કારણે એવું બધું થાય. આગળ કહે છે કે સમ્યક દૃષ્ટિ જીવો કેવા રહેલા હોય છે? કુટુંબમાં કે ઘર ગૃહસ્થીમાં રહેતા હોય તો એ કેવી રીતે રહેતા હોય? તો કહે છે સમ્યક દૃષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ અંતરથી ન્યારો રહે,
જેમ ધાવ ખેલાવત બાળ, તો ધાવ એટલે કે ધાવ માતા હોય ને, ધાવ માતા એટલે કે જે નાની હોય ને, જે સાચી માતા નહીં હોય પણ જે માત્ર સાળ સંભાળ રાખતી હોય બાળકને, તો એવા ટાઈપના હોય સમકીતી જીવ. સમકીતી જીવ સંસારમાં ગૃહસ્થી સંભાળીને બેસેલા હોય, રહેતા હોય, તો કેવી રીતે રહેતા હોય? જેમનું કર્તવ્ય હોય ને, જે ઔચિત્યનું પાલન કરે, જે કરવા જેવું જે એના કર્તવ્ય હોય ને, ફરજ, એ બધા ફરજ, બધા ડ્યુટીઝ એ બધી પૂરી કરે, પ્રોપરલી પૂરી કરે. બધાનું જે એના અંડર એના એના ઉપર ડિપેન્ડન્ટ રહીને બેઠેલા હોય ને, તો એમના બધાનું એ પાલન પોષણ બધું કરતા હોય. આપણને જોઈને લાગે કે અરે એમને કેટલું રાગ રહેલું હશે એમના પરિવાર ઉપર, પણ સાચે એ પોતે માત્ર ઔચિત્યનું પાલન કરી રહેલા છે, પણ સાચે એમને કઈ રાગ નથી એમના કુટુંબીઓ ઉપર, એના પરિવાર વાળા ઉપર એમને કઈ રાગ રહેલું નથી બિલકુલ પણ. બસ આ ધાવ માતાની જેમ. ધાવ માતા એટલે કે કેવી હોય કે માત્ર એની જે ફરજ છે, એની ડ્યુટી છે કે આ બાળકને એને સંભાળ રાખવાનું છે, રમાડવાનું છે, તો એ બધું જ કરે. જેમ કે સાચી માતા હોય ને એવી જ રીતે સાર સંભાળ રાખે. માત્ર ફરક ક્યાં હોય કે એના અંતરમાં એને અંદરથી તો એને ખ્યાલ જ છે કે અરે આ બાળક તો મારું છે જ નહીં, આ બીજી કોઈ સ્ત્રીનું બાળક છે. એટલે અંદરથી એને આવું અટેચમેન્ટ કે તીવ્ર રાગ, જે માતાને સાચી મમતા રહેલી હોય ને પોતાના બાળક માટે, તો એવું તો એને અંતરથી એવું હોય જ નહીં, એવી ફિલિંગ્સ જ નહીં હોય. તો એવી જ રીતે આ સમકીતી જીવો હોય. હવે અહીંયા એક્ઝામ્પલમાં આપણે આ તીર્થંકર ભગવંતનું આત્માનું જ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે પોતાના પરિવાર સાથે રહેતા હોય, આપણને જોવામાં લાગે કે એમને રાગ હશે, પણ એ સાચે એ ધાવ માતાની જેમ જ તેઓ રહેતા હોય. એટલે કે કહેવાય ને કે જે જલ કમલવત એવી રીતે રહેતા હોય, કે કમળ કેવી રીતે હોય કે કાદવમાં રહેતા હોય વચમાં, છતાં પણ અલિપ્ત હોય. તો તીર્થંકર ભગવાન પણ ગૃહસ્થ અવસ્થામાં કેવી રીતે હોય કે આ બધા પરિવારની વચ્ચે રહેતા હોય, સુખ સામગ્રી વચ્ચે રહેતા હોય, છતાં પણ એ બધાથી અલિપ્ત રહેલા હોય, કારણ કે એ માત્ર ઔચિત્યનું પાલન કરે, ત્યાં રહે, જે પણ એના ડ્યુટીઝ હોય બધું એ નિભાવે. રાજ્યાભિષેક તેમનું થતું હોય તો એ પણ એના માટે પણ બેસી જાય, એ બધું જ કરે. પણ અંતરથી કેવું હોય, ધાવ માતા જેવું હોય એમનું હૃદય, કે આ બધા અંતરથી એમને ખ્યાલ છે, ખબર છે કે આ બધું પર છે, આ કાંઈ મારું નથી. આ જે પરિવાર છે કે રાજ્ય છે કે બધું જે પણ સમૃદ્ધિ વૃદ્ધિ જે પણ સંપત્તિ છે, બધું કાંઈ પણ મારું છે જ નહીં. આ બધું નાશવંત છે અને બધું પર છે. સાચું મારું પોતાનું શું છે? મારા આત્માના ગુણો છે, એ જ મારા પોતાના છે. અને ક્યારે હું જલ્દીથી સંયમ સ્વીકારું, ક્યારે હું દીક્ષા ગ્રહણ કરું, બસ એ જ, એના માટે જ તેઓ એકદમ એમની તીવ્ર ઈચ્છા રહેલી હોય કે જલ્દીથી હું દીક્ષા સ્વીકારું, આમાંથી નીકળું. તો એવી જ રીતે તીર્થંકર ભગવંતનું આત્મા પણ ગૃહસ્થ અવસ્થામાં રહેલું હોય. તે પણ સમકીતી જ હોય ને છેલ્લા ભવે ભવમાં, તો તે તો સમકીતી જ હોય ને. બસ તો એવી જ રીતે આ સમજવાનું, સમકીતી જીવોનું કેવું હોય, કેવા ભાવ અધ્યવસાય ચાલતા હોય. તો એને શું બધું જ પારકો લાગે, સંસારિક સુખ બધું જ પારકો લાગે સમકીતી જીવને. માત્ર પોતાનું શું લાગે કે પોતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ અને આત્મગુણોની પ્રાપ્તિ કરાવનાર સુદે સુકૃ સુધર્મ, બસ આટલું જ એને પોતાનું લાગે. બાકી બધું જ જે પણ એ કરે એ બધું ફરજ એ બસ મને પૂરી કરવી છે, કે મારું આ કેરેક્ટર હું પ્લે કરી રહ્યો છું, કે પિતાનું કેરેક્ટર આ ભાવમાં પ્લે કરી રહ્યો છું, તો બસ પિતાની જે પણ ડ્યુટીઝ હોય તે મને ભજવવાની છે. કે હું પુત્ર છું કે પુત્રી છું, તો મારી જે પણ ડ્યુટીઝ છે એ હું પ્રોપરલી હું આ ફોલો કરીશ. પુત્ર હોય કે પુત્રી હોય કે માતા, જે પણ માતા બહેન, જે પણ મારું પોતાનું જે કેરેક્ટર છે, તો એ કેરેક્ટર જે મને મળ્યું છે, તો તે હું પ્રોપરલી પ્લે કરીશ. પણ અંતરથી એને ખ્યાલ છે કે આ બધું શું છે, આ એક નાટક મંચ છે, શું છે, આ થિયેટર છે, બધું એક્ટિંગ થાય છે. આ કે આજે આ ભાવમાં હું કોઈની માતા છું કે બહેન છું, આવતા ભાવમાં એની જ હું પિતા બનીશ કે પુત્ર બનીશ કે કાંઈ પણ બનીશ. એટલે કે આ બધું શું છે, નાટક છે. એટલે કે મને કાંઈ પણ આ રાગના સંબંધો બાંધવા નથી, માત્ર જે ડ્યુટીઝ છે આ ભાવ માટે બસ તે પૂરું કરવાનું છે.
તો એવી જ રીતે ડિટેચમેન્ટ સાથે એ પોતાનું શું કરે, સમકીતી આત્મા બહારથી એ બધું ઔચિત્યનું પાલન કરે, ડ્યુટીઝ પૂરી કરે, પણ અંદરથી ડિટેચ્ડ રહેલું હોય, તો એવું હોય સમકીતી જીવ. એટલે સંસારમાં રહેલ સમકીતી જીવને સંસારના બંધનોથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા હોય. જે પણ સંસારમાં બંધન, જે પણ એટલે જે પણ રહેલા હોય ને, કે સમજો કે તે પિતા છે, આ સમકીતી જીવ કોઈનું પિતા છે, તો એને સંસારના બંધનો છે, કે એના 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 પત્ની હોય કે એમના પુત્ર પુત્રીઓ હોય, તો આ બધા બંધનોથી એને જલ્દીથી મુક્ત થવાનું છે ને વૈરાગ્યના માર્ગ ઉપર જવાનું છે, દીક્ષા સ્વીકારવાની છે, જલ્દી તેને કરવું છે. આ બધી એટલી તીવ્ર ઈચ્છા રહેલી હોય ને કે બસ મને દીક્ષા લેવી છે, લેવી છે, સંસાર ત્યાગ કરવું છે, પ્રભુ એના કહેલા માર્ગ ઉપર ચાલવાનું છે, પણ એ લઈ જ નથી શકતો, વ્રત પચ્ચખાંડ લઈ જ નથી શકતો. એટલા માટે એના અંતરમાં તીવ્ર ભયંકર દુઃખથી દ્રવિત હોય. એમ શાસ્ત્રકાર ભગવંતો એમ પણ કહેતા હોય કે સૌથી આખા વિશ્વમાં એટલે કે 14 રાજલોકમાં સૌથી દુઃખીમાં દુઃખી જીવ જો કોઈ હોય તો તે કોણ હોય? તો એના માટે ઉત્તર કહે છે કે જે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ હોય તે આ આખા વિશ્વમાં સૌથી સાચા અર્થે દુઃખીમાં દુઃખી જીવ કહેવાય. કારણ કે એને જલ્દીથી બધું ત્યાગવું છે આ સંસાર, પણ એ ત્યાગી નથી શકતો. પ્રભુના કહેલા માર્ગ ઉપર ચાલવું છે, પણ એ ચાલી નથી શકતો, વ્રત નિયમ પછાડ લઈ નથી શકતો. એટલા માટે એ સૌથી દુઃખીમાં દુઃખી જીવ છે 14 રાજલોકમાં. ધ્યાન રાખવાનું. એને સંસારની જે બધી પાપ પ્રવૃત્તિ બધી એ કરવી પડે છે, ઔચિત્યનું પાલન કરવું પડે, ગૃહસ્થી જે ઘર ગૃહસ્થી સે લઈને બેઠો છે એ બધું એને કરવું પડે. એટલા માટે એને સતત એને ડંખ થતું હોય, પિંચ થતું હોય કન્ટિન્યુઅસલી, કે આ મને શું કરવું પડે છે, ક્યારે હું દીક્ષા સ્વીકારી શકું. તો એવી રીતે જીવ હોય છે. બહારથી લાગે આપણને કે સંસારમાં રહેલો છે અને બધા જે પણ પરિવાર વાળાની સાર સંભાળ રાખે છે, બધું કરે છે, પણ અંતરથી જોઈએ ને, જે કોઈ એવા જ્ઞાની હોય ને, કેવલ જ્ઞાની, તો તે જોઈ શકે માત્ર કે એને અંદરથી બિલકુલ પણ એને આ ગમતો નથી, કેટલું દુઃખ થઈ રહ્યું છે એને જોરદાર. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટમાં શું કહે છે કે સંકેતની હાજરીમાં જીવાત્મા આ પ્રમાણેના પરિણામને ધારણ કરે છે. તેથી ગુણસ્થાનક ક્રમારોહ, કયું સૂત્ર? ગુણસ્થાનક ક્રમારોહ, આ નામના સૂત્રમાં સંકેતી જીવને ઓળખવાના 5 લક્ષણ બતાવ્યા છે કે આપણે અનુમાન કરી શકીએ. તો એ અનુમાન કરવા માટે એવી રીતે 5 લક્ષણ બતાડ્યા છે. તે શું કહે છે એમાં અર્થમાં કે 5 લક્ષણ કયા છે? એક તો છે અનુકંપા. અનુકંપાને અહીંયા કૃપા કહેલું છે. આ ફર્સ્ટ વર્ડ છે ને, કૃપા. કૃપા, પ્રશમ, સંવેગ, નિર્વેદાસ્તિક્ય લક્ષણા, ગુણા ભવંતી યચ્ચિતે સ સ્યાત સમ્યક્ત્વ ભૂષિત. તો એવી રીતે શું કહે છે આ સૂત્ર ની જે 2 લાઇન્સ છે એમાં શું કહે છે? 5 લક્ષણો કયા છે? પહેલું છે કૃપા. કૃપા વર્ડનું મિનિંગ થાય છે અનુકંપા. બીજું છે લક્ષણ પ્રશમ, ત્રીજું છે સંવેગ, ચોથું છે નિર્વેદ અને પાંચમું છે આસ્તિક્ય. આ 5 આ કોઈ પણ જીવમાં સમ્યક્ત્વ દર્શન ગુણ પ્રગટ થયું છે કે નહીં, તો એનું અનુમાન લગાડવા માટે શું કહે છે કે આ 5 ગુણ હોય પ્રગટેલા, તો કહેવાય કે એટલે કે અનુમાન લગાડી શકાય કે જીવના આત્મામાં સમ્યક્ત્વ ગુણ થી એ શોભિત છે. તો અનુકંપા એટલે કે શું છે? અનુ એટલે કે પાછળથી, અને કંપા એટલે કે કંપન થવું. પાછળથી કંપન થવું એટલે કે કોઈ પણ દુઃખી જીવો હોય છે ને, તો એના દુઃખ જોયા પાછળ, એટલે આપણે જોઈએ એના બાદ શું થાય? આપણું જે હૃદય છે એ દુઃખથી જોરદાર એમાં કંપન થાય અને દુઃખ દૂર કરવાની તીવ્ર ઈચ્છા થાય, તો એને કહેવાય છે અનુકંપા ગુણ. તો આવું ગુણ આપણામાં છે કે નહીં, તો એ વિચારવા જેવું છે આપણને. બરાબર? કોઈ પણ દુઃખી જીવો, કોઈ પણ દુઃખી હોય જીવો, આપણે જોઈએ બાહ્ય દુઃખી હોય, બાહ્ય કે આંતરિક રીતે દુઃખી જીવ હોય, તો આવા ટાઈપના જીવો જોઈને શું આપણામાં આપણું હૃદય દ્રવિત થાય છે? આપણે દુઃખી થઈ રહ્યા છે કે નહીં, કે આપણે ઇગ્નોર કરી રહ્યા છે? આજે બધા કઠોર હૃદય વાળા થઈ ગયા છે આપણી, કે કોઈ પણ એવા ગરીબ એવા હોય ને, રસ્તા ઉપર બેઠેલા કોઈ ગરીબ હોય ને, તો એમને આપણે જોઈને શું તરત વિચાર શું આવે? અરે આ તો બેગર્સ રેકેટ છે,
આ તો એને પૈસા આપશું તો એ જઈને દારૂ ખરીદશે, કે વ્યસનો છે આ તે વ્યસનો નું સેવન કરશે. તો એને શા માટે પૈસા આપવું? કઈ જરૂર નથી. અને ત્યાં મોઢું ફેરવીને આપણે આગળ ચાલ્યા જઈએ. અથવા તો કોઈ, હવે સમજો કે કોઈક બાળક છે, રમી રહ્યો છે, પડી ગયો, રડવા લાગે, તો તરત માઇન્ડમાં શું આવે કે અરે મારું શું જાય છે, આપણને શું લેવા દેવા, એની માતા છે એ જોઈ લેશે, આપણને શું ફરક પડે છે. આપણે મોઢું ફેરવી દઈએ, ઇગ્નોર કરીએ. તો એવું થાય છે ને. આ સિમ્પલ છે. આ બધું આવા આવા ટાઈપના ભાવો દરરોજ લાઈફમાં આપણે આ બધું આપણે એવી રીતે વર્તન કરતા હોઈએ. પોતાનું બાળક હોય તો બરાબર ભાગીને જાય, કાંઈ થયું નહીં હોય તો પણ ભાગીને જાય, પણ માત્ર બીજા કોઈનું બાળક છે તો કાંઈ ફરક નહીં પડે. એટલે કે આવું પાર્શિયાલિટી ટાઈપ વાળું મેન્ટેલિટી થઈ ગઈ છે. કારણ એ પાર્શિયાલિટી ક્યાંથી આવે છે? કારણ કે અંદરથી રાગ રહેલું હોય કે બસ પોતાને આ ભાવમાં જે પોતાનો સંબંધી થયો છે ને જીવ, બસ એ પોતાના માનીને બેસી ગયા છે કે આજ પોતાના બીજા બધા જીવો છે એને કાંઈ પણ થાય, મને શું થાય છે? એ દુઃખી થાય તો થાય, રડે કે મરે કે કાંઈ પણ થાય, મને શું થાય છે? મને શું ફરક પડે છે? તો આવા ટાઈપનું મેન્ટાલિટી છે ને એ બધી ખોટી છે. જો બધા જ જીવો ઉપર આપણને દયાભાવ આવશે નહીં ને, જ્યાર સુધી નહીં આવશે ત્યાર સુધી આ અનુકંપા જે છે કે સમય ગુણે આપણા આત્મામાં પ્રગટ થશે જ નહીં. એક જીવ ઉપર પણ એવું દ્વેષભાવ હશે તો પછી એક જીવ ઉપર પણ દ્વેષભાવ હશે ને તો પણ સમય દર્શન ગુણ પ્રગટી જ નહીં શકશે. આપણો આપણું જે અધ્યવસાયો કે ભાવો કેવા હોવા જોઈએ કે બધા જ જીવો 14 લોકમાં રહેલા છે, બધા જ જીવો એક પણ બાકી નહીં રહે, પણ બધા જીવો બધા દુઃખથી મુક્ત થાય અને જલ્દીથી એ સુખી થાય, જે મોક્ષ માર્ગ છે એને પ્રાપ્ત થાય અને જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ કરે. એવા ટાઈપના ભાવો આવશે તો કહેવાશે કે આપણા આત્મામાં અનુકંપા ગુણ પ્રગટ થયું છે અને એમનું દુઃખ દૂર કરવા માટે હું શું કરી શકું? બસ મને કઈક એવી શક્તિ મળે કે હું એવું કઈક કરી શકું કે એમની જે દુઃખ છે એ દૂર કરી શકું, એવું એવું મારા પાસે કઈક સામર્થ્ય પ્રાપ્ત થાય. તો એવા ટાઈપની જે ઈચ્છા હોય ને, એવા ટાઈપની જે એક તીવ્ર ઈચ્છા પ્રગટ થાય જીવને, તો કહેવાય કે અનુકંપા ગુણ એના આત્મામાં પ્રગટ થયું છે. પણ આજે સિમ્પલ વસ્તુમાં, હવે અહીંયા તો એક્ઝામ્પલ આપણે લીધું કે બહારના બીજા કોઈ બાળકોનું એક્ઝામ્પલ લીધું કે ગરીબ વ્યક્તિ, રોડ ઉપર રહેલા ગરીબ વ્યક્તિઓનું એક્ઝામ્પલ લીધું. પણ આજનો ટાઈમ એટલું ખરાબ થઈ ગયું છે કે પોતાના પરિવાર વાળા પણ એ રડતા હોય કે તકલીફમાં હોય ને તો પણ ફરક નહીં પડે. ઇનફેક્ટ એમને તકલીફ આપવાના કારણ આપણે પોતે હોઈએ. તો એવું સમય આવી ગયું છે. એટલે અહીંયા પોતાના જે પરિવાર વાળા, તો એમને દુઃખી આપણે પોતે જ કરીએ અને દુઃખી થાય તો પણ આપણને ફરક નહીં પડે, મજા આવે. કેટલાને તો શું એવું નેચર થઈ ગયું હોય કેટલાનું કે કોઈકને તકલીફ આપે ને, દુઃખી થાય કે રડે ને તો એમને બહુ મજા આવે, સેટિસ્ફેક્શનની ફિલિંગ થાય, શાંતિ મળે. તો એવા ટાઈપ વાળા જે મેન્ટાલિટી કે એવા ટાઈપના નેચર વાળા જે હોય ને તો એમને અનુકંપા છે જ નહીં એમના આત્મામાં. કોઈ પણ રડતો હોય ને તો એ રડતાને જોઈને આપણા આંખમાં આંસુ આવી જવા જોઈએ કે અરે આ કેટલું બિચારો દુઃખી વ્યક્તિ છે, એનું જે પણ દુઃખ હશે તે દૂર કરી શકું બસ. તો એવા ટાઈપના ભાવો આવવા જોઈએ આપણામાં. અને કોઈને દુઃખી થવા માટે આપણે કારણ તો હોવા જ ન જોઈએ. કોઈના પણ દુઃખમાં આપણે સુખી તો થવું જ નહીં જોઈએ. બીજાના દુઃખને જોઈને આપણામાં પણ દુઃખ થવું જોઈએ. આપણું આત્મા જે છે ને, તો એ આપણું આત્મા એક એવું થઈ ગયું છે, કઠોર થઈ ગયું છે, જોરદાર કઠોર થઈ ગયું છે. તો એ કઠોર આત્માને આદ્ર કરવા માટે, સોફ્ટ કરવા માટે કે કોમળ કરવા માટે, એનું મિનિંગ શું થાય છે કે કોમળ કરવા માટે કે આદ્ર કરવા માટે, એનું મિનિંગ થાય છે કે દયા ગુણ જે છે એ પ્રગટ કરવા માટે જ આપણે પ્રભુની દ્રવ્ય પૂજા કરતા હોઈએ છીએ. પ્રભુની જે દ્રવ્ય પૂજા કરીએ તો એ દ્રવ્ય પૂજા કરતા આપણને એવા જ ભાવો કરવા કે આ બધો દ્રવ્ય પૂજા હું ત્યાગ કરીને સર્વવીરતી હું ભાવ પૂજામાં ક્યારે આવી શકું. આપણું જે કઠોરતા રહેલી છે આપણા આત્મામાં, તો એ કઠોરતા દૂર કરવા માટે જ આપણને જીન પૂજા એ વગેરે એ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે આ જે સંસાર છે
ગૃહસ્થ અવસ્થામાં કેટલી બધી હિંસા આપણે કરતા હોઈએ છીએ, એક ઇન્દ્ર જીવોની, બે ઇન્દ્ર જીવોની, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્ર જીવોની હિંસા કરી કરીને તો આપણે જીવતા હોઈએ છીએ. તો એમની હિંસા આપણે કરવાનું બંધ કરવાનું છે. ગૃહસ્થ અવસ્થા ત્યાગશું તો જ આપણે આ બધું બંધ કરીને કરી શકશું. જ્યાર સુધી એ બધું બંધ નહીં કરશું ત્યાર સુધી અને આપણને મજા આવતી હશે આ સંસારમાં, દેટ મીન્સ આપણામાં અનુકંપા ગુણ એ પ્રગટ થયું જ નથી. જેને પણ આ સંસારમાં ગૃહસ્થ અવસ્થામાં બહુ મજા આવતી હોય, ગમતું હોય, તો એમના માટે સમજી જવું કે એમને સમ્યક તો પ્રગટ થયું જ નથી. તો રીઝન શું છે? કારણ કે એ જીવને આ અવસ્થા બહુ ગમે છે, ગૃહસ્થ અવસ્થા બહુ ગમે છે. ગૃહસ્થ અવસ્થામાં તો એક એક સેકન્ડ પણ નહીં જીવી શકાય વિધાઉટ ધ હિંસા. જીવોની હિંસા વગર આપણે જીવી જ નહીં શકીએ, એક સમય પણ કાઢી નહીં શકીએ એવું હોય. તો જે જીવને એ ગમતું, દેટ મીન્સ એને ગમે છે અને એ હિંસા કરવાનું પણ ગમે છે. દેટ મીન્સ એ જીવો ઉપર હજી દયાભાવ આવ્યો જ નથી. આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ ઉપર હજી દયાભાવ પ્રગટ થયો જ નથી. જો સાચે દયાભાવ પ્રગટ થાય, દયાભાવ એટલે જ અનુકંપા, જે બધા જીવોને શું, દુઃખી જીવોના દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય. એટલે જ શું કે જે દુઃખી જીવો છે તો આપણને માત્ર દેખાય છે, જે કોઈ પંચેન્દ્રિય જીવો એ રડી રહ્યા છે, દુઃખી છે, તો તે આપણને દેખાય છે, ખબર પડે છે, છતાં પણ આપણે ઇગ્નોર કરીએ છીએ, મોઢું ફેરવી નાખીએ કે આપણા નથી તો શું કરવાનું, આપણને ફરક નથી પડતું, એ પોતાનું જોઈ લેશે. એવી રીતે એવા ટાઈપને થિંકિંગ હોય. પણ સમકીતી જે જીવ હોય સાચું, જેના આત્મામાં અનુકંપા ગુણ પ્રગટ્યો હોય ને, તો એ માત્ર પંચેન્દ્રિય રડતા પંચેન્દ્રિય જીવોને જે દુઃખી હોય એને જોઈને દુઃખી નહીં થાય. પણ જે એકેન્દ્રિય જીવો છે ને, એને જોઈને પણ એને ખ્યાલ આવે કે અરે આ તો દુઃખી છે, કારણ કે એની હિંસા હું કરી રહ્યો છું, ને કેટલી હિંસા થાય છે, બિચારાને કેટલી વેદના થાય છે, એનું પણ દુઃખ દેખાય. બરાબર. સમકીતી જીવ હોય ને, સમ્યક દૃષ્ટિ વાળું હોય ને, સાચી દૃષ્ટિ રહેલી હોય એના આત્મામાં, એને દેખાય કે અરે આ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બધા જીવો ભલે વ્યક્ત કરી શકે છે કે નથી કરી શકતા, છતાં પણ તે બધા ભયંકર દુઃખી છે. અને એ જીવોને હજી હું દુઃખ નહીં આપું, એના દુઃખ કે વેદના કે હિંસા કરવાનું હું પોતે કારણરૂપ નહીં બનું. એની દુઃખ જે છે એ દુઃખ દૂર કરવાની ઈચ્છા એમને પ્રગટ થાય જોરદાર, કે હું સંયમ સ્વીકારું તો એનું દુઃખ દૂર થઈ જશે, મારા એક પર્સન તરફથી એ નિર્ભય થઈ જશે. તો એવું હોય, એવા ટાઈપના ભાવો ચાલતા હોય સાચે. તો એ વિચારી લે શું આપણામાં એવું છે આ લક્ષણ. બહુ ડિફિકલ્ટ છે. અનુકંપા જે આ લક્ષણ છે, આ ગુણ છે, દયા ગુણ, એ પણ કેવી વિધાઉટ પાર્શિયાલિટી વાળી આ છે. આ ધ્યાન રાખવાનું, પાર્શિયાલિટી નહીં હોય એમાં કઈ, કે અરે આ બાજુવાળો છે, કે પાડોશી છે તો એ મને તો બિલકુલ ગમતો નથી, અથવા તો કોઈ અપકારી જીવ હોય કે એને કઈક પાસ્ટમાં આપણા સાથે કોઈ દુર્વ્યવહાર કર્યું હોય કે કોઈ તકલીફ આપી હોય ને, પરિવાર વાળો હોય કે બહાર વાળું હોય, કોઈ પણ તો અપકારી જીવ હોય તો એના માટે આપણે એની ઈચ્છા રાખીએ કે અરે એ દુઃખ માત્ર આ એક પર્સન દુઃખી થવું જોઈએ, એને તો બરાબર કર્મ મળવા જોઈએ, તો મને સેટિસ્ફેક્શન થશે. હું જીવતો છું ત્યાર સુધી એને, એટલે હું જીવતો છું ત્યારે જ એને જે કર્મ છે તો એને બરાબર સજા ફટકારશે તો મને શાંતિ થશે. માત્ર આ એક વ્યક્તિ છોડીને બીજો આખો બધા નું કલ્યાણ થાય, સુખી થાય, બધા જીવો ના દુઃખ દૂર થાય, બધા જીવો મોક્ષ પ્રાપ્ત કરે, તો એવા ટાઈપની ભાવના હોય ને તો એને અનુકંપા નહીં કહેવાય. અનુકંપા, સાચી અનુકંપા કેવી હોય કે એક જીવ પણ બાકાત નહીં રહે, પણ બધા જ જીવ ભલે એ કેવા પણ અપકારી હોય, જેમ કે હવે ફોર એક્ઝામ્પલ જે કાનમાં ખીલા ઠોકે છે, કે અથવા તો આ મેઘમાલીની જેમ શું કરે છે, પાણીની વર્ષા કરે છે. પાર્શ્વનાથ ભગવાન ઉપર પાણીની વર્ષા કરી હતી ને જોરદાર. એવા જે કે સંગમ દેવ છે કે જે એવો કાલચક્ર ફેંકે છે પ્રભુ મહાવીર સ્વામી ઉપર, તો એવા ભયંકર ઘોર પાપી જીવો જે આટલો આવું મરણાંત વેદના આપે છે, જો એવું પણ આપણને કોઈ કરે ને, તો એવા જીવો ઉપર પણ એનું પણ દુઃખ જે છે ને એ દૂર કરવાની ભાવના આપણામાં થવી જોઈએ, કે એ જીવ પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે. તો શું આવા ટાઈપના ભાવો આવે છે કે નહીં, તે બધું આપણને વિચારવું. બરાબર. મેન તો એટલે કે શું, દ્વેષ ભાવ હટાવવું, મૈત્રી ભાવ કેળવવું, દયા ગુણ છે એ વિકસિત કરવાનું,
એ બધું પ્રેક્ટિસ કરવું પડશે. આ કઈ ઈઝી નથી. કોઈક અપકાર કરે, કોઈક તકલીફ આપે અને તરત જ આપણને ગુસ્સો આવી જાય કે અરે એનું તો આવું બરાબર કર્મ આપવું જોઈએ, એને તો બરાબર સજા આપવી જોઈએ કર્મ એ. અને જયારે કર્મ એને સજા આપે આપણે એકદમ મજા આવે, આપણે હાશ હવે ખબર પડી ને એને કેવું મને થયું હતું. તો એવા ટાઈપના જે થિંકિંગ કે મેન્ટાલિટી એવી બધી આપણી હોવી જ ન જોઈએ. એ ધ્યાન રાખવાનું. એટલે કે ક્યારે પણ પ્રભુ પાસે જઈએ ને પૂજા કરીએ તો આપણને શું માંગવું કે દયા ગુણ પ્રગટ થાય મારામાં, મારું આત્મા, મારું હૃદય છે એ કોમળ બને, આદ્ર બને, કઠોરતા જાય. એવા ટાઈપની માંગણી આપણને કરવાની. ખાસ ફૂલ પૂજામાં આપણે એ માંગણી કરી શકીએ. પછી છે પ્રશમ ગુણ. આ ગુણ કેવું છે? ક્રોધાદિ કષાયોના પ્રસંગમાં ક્ષમા ધારણ કરવી. તો એવા કોઈ પણ એટલે કે એવા કોઈ પણ ઇન્સિડન્ટ્સ થાય કે જેમાં જે કષાયો ઉછળવા લાગે, ક્રોધ માન માયા લોભ આ બધા કષાય છે, રાગ દ્વેષ એ બધા ઉછળવા લાગે ને, તો ત્યારે એ બધા પ્રસંગોમાં આપણને શું કરવું? જે આપણો આત્માના જે ગુણો છે ને એ ગુણોમાં જ રહેવું, ગુણથી બહાર પરભાવમાં નહીં જવું, સ્વભાવમાં રહેવું. એને કહેવાય પ્રશમ ગુણ. એક્ઝામ્પલ અહીંયા બતાવે છે કે ક્રોધ આવતું હોય તો ત્યારે ક્રોધ નહીં કરવું, એકદમ શાંત થઈ જવું. અને શું? ક્ષમા ગુણ જે છે એમાં રમણતા કરવી. તો એ કહેવાય કે પ્રશમ ગુણ. તો એ શું? એ બહુ આપણે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આ બધા જે પણ પાંચે પાંચ ગુણ છે ને આટલા ડિફિકલ્ટ છે ને, સાચે પ્રેક્ટિકલી અપ્લાય કરવા માટે આટલા ડિફિકલ્ટ છે. એટલા જ માટે તો કહેવાય છે સમ્યક્ત્વ ગુણ એ પ્રગટ કરવું શું છે? બહુ ડિફિકલ્ટ છે, દુર્લભ વસ્તુ છે આ. બરાબર? ઇઝી નથી. સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવું ઇઝી નથી. અને જેને પ્રગટ પણ થઈ જાય ને, સમજો કે ઉપશમ સમ્યક તો કોઈને પ્રગટ થયું તો એને ટકાવવું પણ બહુ ડિફિકલ્ટ છે. એને શું થાય? એક અંતર્મુહૂર્ત પછી એ પાછો પડી શકવાની ઘણા બધા ચાન્સીસ છે. એને ક્ષમિક સમ્યક્ત્વ માં ટ્રાન્સફોર્મ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. એટલે આ સમ્યક્ત્વ ગુણ ટકાવી રાખવું એટલે કે ઉપશમથી ક્ષમિક સમ્યક્ત્વમાં એવી રીતે ટકાવી રાખવું એ પણ બહુ ડિફિકલ્ટ છે. પછી એને હજી નિર્મલ કરવું એટલે કે એને ટ્રાન્સફોર્મ કરીને ક્ષયિક બનાવવું એ પણ બહુ ડિફિકલ્ટ છે. કારણ કે પડવાના જે આપણા જો ક્લિષ્ટ અધ્યવસાય એટલે કે કષાયોનું ઉદય થઈ જાય, આપણે જો નબળા પડી ગયા આવા ઇન્સિડન્ટ્સમાં અને કષાયોનું સેવન કર્યું તો તરત જ અધ્યવસાયો આ ક્લિષ્ટ થઈ જાય અને જીવ શું ચોથાથી ઉતરી જાય. આપણે હમણાં જોયું ને કે ક્યાં ચોથાથી ક્યાં ક્યાં પડી શકે. અનંતાનુબંધી વગેરેનું, અનંતાનુબંધી 4 કષાયનું થાય તો બીજાથી પહેલા અથવા તો સીધા ચોથાથી ત્રીજા અથવા તો ચોથાથી પહેલા ઉપર ઉતરી શકે ને. એટલે આવું જ છે કે સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવું બહુ ડિફિકલ્ટ છે. આ આપણને દેખાય છે શા માટે? બીકોઝ આ એક એક ગુણ જે છે, પાંચે પાંચ ગુણ, એ બધા પાંચે પાંચ ગુણ પ્રગટ થાય જીવમાં, તો ત્યારે એને સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે. અને એ પણ ઉપશમ હોય તો માત્ર એક અંતર્મુહૂર્ત. પછી ટકાવવાનું ને શું કરવું એ આપણા અધ્યવસાય ઉપર નિર્ભર છે. અથવા તો સીધો જીવ શું મિથ્યાત્વી બની શકે છે તરત એક અંતર્મુહૂર્ત બાદ. અને એક અંતર્મુહૂર્ત કેટલું હોય? માત્ર 2 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમયનું, તો આટલું જ હોય એક અંતર્મુહૂર્ત. આટલું નાનકડું જ હોય. સમકીતી બાદ જો એ જીવ જે છે, એટલે 2 થી 9 સમય સમજવાનો, 2 થી 9 સમયથી કરીને કેટલું રેન્જ છે? 48 મિનિટ્સથી એક સમયનું આટલું એ રેન્જ હોય. તો આટલા સમય સુધી જો એ ઉપશમ સમકીતી બનીને રહે, અને આવા ભાવો ટકાવવા પણ બહુ ડિફિકલ્ટ છે. જો આ કષાયો વગેરે છે એ આવી જાય ઉદયમાં તો જીવ મિથ્યાત્વ દશામાં પડી જાય. એટલે એવું છે આ. બરાબર? એ ધ્યાન રાખવાનું. તો પ્રશમ જે આ ગુણ છે, તો પ્રશમ ગુણ એટલે કે હવે જે પણ આત્માના જે સ્વાભાવિક ગુણો છે ને, બસ એમાં જ રમણતા કરવી, સ્વભાવમાં રહેવું. કાંઈ પણ થાય સામે, ભલે ધરતી આમ ની તેમ થઈ જાય, પણ ઉપશમ ભાવ રાખવો, પ્રશમ ભાવ રાખવો. એટલે કે કેવા સ્વભાવમાં રમવું. જે આત્માના સ્વાભાવિક ગુણો છે ને, કયા કયા ગુણો છે? ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ, વૈરાગ્ય, આ બધા જે પણ ગુણો છે, આ ગુણોમાં જ આપણને એ ગુણોને ટકાવીને રાખવા, એ ગુણોમાં જ રમણતા કરવી. ભલે સામે કોઈ પણ એવા કોઈ આપણને તલવાર લઈને પણ એ મારવા માટે આવી જાય,
પેટમાં ભોકી પણ નાખે ને તો એ વખતે પણ પ્રશમ ગુણો ધારણ કરવા છે ને ડિફિકલ્ટ. કોઈ આપણે માત્ર ધક્કો પણ લાગે ને કોઈનો તો તરત જ ક્રોધ આવે, ઓન ધ સ્પોટ ક્રોધ આવી જાય. ત્યારે ક્ષમા રખાય છે આપણાથી? કોઈ થોડુંક આમ તેમ બોલે તો તરત જ મોઢું ચાલવા લાગે આપણું, વિચાર્યા વગર ચાલે. એટલે કે ક્રોધ વાળું આવા વર્ડ્સ આપણે એમને પણ સામે થ્રોબેક કરીએ. તો એવું છે, પ્રશમ ગુણ એ બહુ ડિફિકલ્ટ છે. બહુ પ્રેક્ટિસ લાગશે. અને એ પણ આ ભાવમાં પ્રેક્ટિસ કરશું તો માંડ માંડ આવશે, આવતા ભાવમાં પણ એ સંસ્કારો આવશે અને આગળ વધી શકશું. એટલે કે પ્રેક્ટિસ તો કરતા જ રહેવું. પ્રેક્ટિસ કરતા રહેશું તો ત્યારે જઈને એક એવો સમય આવશે કે પાંચે પાંચ ગુણો આપણે પ્રગટ કરી શકશું અને ઉપશમ સમય તો આ ભાવમાં પણ પ્રગટ થઈ કરી શકશું. એ ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું છે કે આ ભાવમાં આ પાંચેય ગુણો આપણે પ્રગટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ પોસિબલ. અને ઉપશમ સમય તો પણ આપણે એક અંતર મુહૂર્ત માટે આપણે પ્રગટ કરી શકશું. એ પોસિબલ છે. અને એક વખત સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું એક અંતર મુહૂર્ત માટે પણ તો કહેવાય કે માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ ભટકવાનું બાકી. એના બાદ અવશ્ય નિશ્ચયથી મોક્ષ છે આપણો. એટલા માટે આ એક એને લાઇટલી નહીં લેવાનું. આપણને એ ખાસ ધ્યાન રાખવાનું. કઈ પણ એવા પ્રસંગો થાય કે એવા પણ ટાઈપના જીવો આવે, સમજો કે સિમ્પલ કે કોઈ કીડી કે મચ્છર પણ કાટે, તરત જ દ્વેષ ભાવ આવે, અરે એને મારી નાખવું. તરત જ એવા અંદરથી ભાવ આવી જાય. શા માટે આવે છે? ત્યારે આપણને વિચારવું, અરે શા માટે એવું? તો અંદરથી આપણને જે આ કુસંસ્કારો ભરેલા છે ને, અનાદિકાળથી આપણા કુસંસ્કારો એ આત્મામાં એ પડેલા છે કે કોઈ પણ આપણને આ શરીરને આપણને લાગે છે કે આ શરીર હું છું, પોતે છું, અને પોતાનું માનેલો જે આ શરીર છે એને કોઈ પણ તકલીફ આપશે ને તો એને હું બરાબર કરી નાખીશ. એવા ટાઈપના કુસંસ્કારો આપણા આત્મામાં અનાદિકાળથી પડેલા છે. એટલે કે જે શરીર છે એના ઉપર ગાઢ રાગ છે. તો એ રાગના કારણે આપણને ક્રોધ આવે છે, અહંકાર આવે છે, બધા જ આપણે કશાયો આપણને આવે છે. તો જો સિમ્પલ છે કે જો શરીર ઉપર જ રાગ નહીં હશે તો પછી ઓટોમેટિકલી બધું જે પણ ક્ષમા છે એ બધું આવશે. ક્ષમા ભાવ, જે દ્વેષ ભાવ પણ નહીં આવશે. બધું આ ઓટોમેટિકલી થઈ જશે. એટલે મેન આપણને જેના પર વર્ક કરવાનું છે તે છે આ શરીર. પહેલા આપણને યાદ રાખવું કે આ શરીર મારું નથી. તો કોઈને પણ ટચ થઈ જશે, કોઈ જીવ ડંખ આપશે કે કોઈ કાંઈ પણ મોઢું જોઈને કોઈ પણ બોલશે કાંઈ આને તે, તો એવું જ વિચારવાનું, રામ મને થોડી બોલી રહ્યો છે. એ પોતાનું એ જે પણ ઉદયમાં આવ્યું છે કર્મ, સામેવાળાનું કર્મ ઉદયમાં આવ્યું છે એટલે એ કર્મ એને બોલાવે છે. જે પણ બોલે છે એ જીવ એનું પોતાનું કર્મ કઈક ઉદયમાં આવ્યું હશે એટલા માટે બોલે છે. મને શું ફરક પડે છે? આ શરીર તો હું નથી, હું તો આત્મા છું. મને તો કઈ સ્પર્શ કરી શકતો નથી. હું કેવું છું અરૂપી, હું તો અહીંયા છું જ નહીં, અરૂપી છું. જે દેખાય છે આ શરીર છે. તો એવા ટાઈપ્સના આપણે થોટ્સ કરીએ ને, થોડુંક ચેન્જ કરીને આપણી મેન્ટાલિટી, વે ઓફ થિંકિંગ, તો ઓટોમેટિકલી પ્રેક્ટિસથી આપણે આ બધું જે આ પ્રશમ ઉપશમ ગુણો છે આ બધા, તો એ પ્રશમ રસમાં આપણે રમણતા કરી શકશું, રમી શકશું. તો એ બધું પ્રેક્ટિસની આ વાતો છે. એટલા માટે આપણને ઘણું ચિંતન મનન કરવા માટે આપણને બેસવું પડે. આપણે સામાયિકમાં બેસીએ ને તો સામાયિકમાં એ બધું માત્ર આત્મચિંતન કરવા માટે બેસી જવું, શાંતિથી આંખ બંધ કરીને વિચારવું કે હું શું છું, કોણ છું, આ શરીર મારું છે કે નહીં, બધા નિર્ણય કરવા, કન્ક્લુઝન ઉપર આવવું. અને એ કન્ક્લુઝન્સ ને પછી ઘૂંટતા રહેવાનું, નિર્ણય કરીને એ દરરોજ શું કરવાનું, એના સંસ્કારો દ્રઢ કરવાના, વિચારીને સેમ ઘૂંટતા રહીને કે હું આત્મા છું, આ શરીર મારું નથી. એવા બધી વસ્તુ આપણે એ રિપીટેશન થશે ને રોજનું રોજ, તો પછી એક ટાઈમ એવું આવી જશે કે કઈ સામે ઉભો રહીને પણ કોઈ એવી રીતે કોઈ ઝાપટ પણ મારશે કે કોઈક એવા ખરાબ અપશબ્દો પણ બોલશે ને તો પણ આપણને ફરક જ નહીં પડશે. કે મને તો બોલતું નથી, જે દેખાય છે આ શરીર, તો એ તો હું છું જ નહીં, હું તો આત્મા છું, તો દેખાવું પણ નહીં ને. તો જે બોલે છે તો આ પૂતગલ ને બોલે છે, મને તો કઈ લેવા દેવા નથી. તો એવા ટાઈપના આપણે ઓટોમેટિક એવી મેન્ટાલિટી બની જશે. ત્યારે પછી ટ્રાય કે મહેનત નહીં કરવી પડશે, ઓટોમેટિક થશે પછી સ્વાભાવિક રીતે. એટલે કે આ ગુણો જે છે ને
એ સ્વાભાવિક રીતે આપણને પ્રગટ કરવાના છે. એના માટે ટ્રાય નહીં કરવું, તો એ સ્ટેજ ઉપર પહોંચવાનું છે આપણને. કે ટ્રાય, હવે ક્ષમા થઈ જવી જોઈએ, ઓટોમેટિકલી ક્ષમા ભાવ આવી જ જવું જોઈએ, પણ એ ઓટોમેટિકલી હમણાં નથી થતું ને, તો એના માટે ટ્રાય કરવાનું છે. ઓટોમેટિક હમણાં શું થાય છે, ક્રોધમાનમાં એ લોભ આવી જાય છે ઓટોમેટિક. એ બંધ થઈને ઓટોમેટિક આ ક્ષમા, ક્ષમતા, વિનમ્રતા, આ બધા જે ગુણો છે ને, સંતોષ, એ ઓટોમેટિકલી આવી જવા જોઈએ. તો એના માટે આપણને આ ભાવમાં પ્રેક્ટિસ કરવાની છે, અને એ આપણે લાવી પણ શકીએ. એટલીસ્ટ એક અંતર મુહૂર્ત માટે પણ એ થઈ શકશે, અને એ થશે તો આપણું મોક્ષ નિશ્ચિત થઈ જશે બધાનું. તો એના માટે બધાને ખૂબ ખૂબ પુરુષાર્થ કરવાની છે. કે જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગળ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણમ.